નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ અનાદિકાલથી આપણી સાથે જોડાયેલી જે ભયની સંજ્ઞા, 4 જે મૂળભૂત સંજ્ઞા છે એની સાથે એક સંજ્ઞા છે ભય સંજ્ઞા. સતત ભયભીત બનાવે. બધું જ સારું છે, બધું વ્યવસ્થિત છે, બધું કર્મને આધીન છે, બધું ભાગ્ય પ્રમાણે આગળ વધે છે, છતાં પણ એક છુપ્પો ભય. નથી મળતું તો ક્યારે મળશો એનો ભય. મળ્યા પછી આ મારી પાસે કાયમ પાસે રહેશે કે નહીં રહે આનો ભય. હવે આવ્યા પછી ચાલી ગયું, તમે મને ફરી વખત ક્યારે મળશે આનો એક ભય. બસ મળે તો પણ ભય, ન મળે તો પણ ડર, મળી ગયા પછી પણ ડર. આ બધાની અંદરમાં આ ભયભીત દશા સતત ને સતત આપણને ચિંતાતુર બનાવતી જાય. જ્યારે આવા એક કેટલાક નિર્ભય શિરોમણી મહાપુરુષો હોય છે કે જેને આવતીકાલની ચિંતા નથી કરી, આજને જિંદગી જેવી લેવી છે, આવતીકાલની વાત આવતીકાલે. આ કથાની અંદરમાંથી આ શીખવા જેવું છે. આવતીકાલની એક વ્યવસ્થા કરી લેવાની, ના નથી પાડતા, પરંતુ આવતીકાલનો સતત બોજો, આવતીકાલ શું થશે એની સતત મનની અંદરમાં જે ડર છે અને એનાથી આજને પણ માણસ શાંતિથી નથી માની શકતો. એના માટે આ કથા આપણને શીખવાડે છે કે આવતીકાલની આશાની અંદરમાં આજને શું કામ બગાડી દેવી, આવતીકાલના ભયની અંદરમાં ઘેરાઈ આજને શું કામ ડિસ્ટર્બ કરી લેવી. અને આ હરિવિક્રમની કથાને જુઓ, બધી જગ્યાની અંદરમાં એ નિર્ભય થઈને ચાલે છે. એમાં હરિવિક્રમ ચરિત્રની અંદરમાં હરિવિક્રમ ઋષિ મુનિના આશ્રમમાં પહોંચ્યા છે. ચંદ્રપ્રભ સ્વામી હિનાલયની અંદરમાં બહાર બેઠા છે અને મલય મેઘ નામનો યક્ષરાજ એક આખી વીરસેનની કથા બતાવે છે. જે કન્યાને જંગલમાં એને બચાવી છે એ ભુવનસુંદરી નામની કન્યા છે. અને મલય કેતુ કહે છે કે આ તો મારી દીકરીની દીકરી છે, એટલે કે મારી દીકરી થાય. એની માતા છે ચંદ્રશ્રી, એના પિતા છે વીરસેન અને એની આ દીકરી છે ભુવનસુંદરી. પણ હવે અહીંયા કેવી રીતે આવી? અને મલય મેઘ યક્ષરાજ કહે છે કે અહીંયા તને લાવવાનું શું પ્રયોજન, હું તને અહીંયા શેના માટે લઈ આવ્યો, આ વાત મારે તને જણાવી છે. એટલે મલય મેઘ યક્ષરાજ આખી વાત વિસ્તારથી બતાવવા માટે માગે છે કે આ ચંદ્રશ્રી આ આશ્રમની અંદરમાં કેવી રીતે આવી અને એના કારણે આ બધા જ તપસ્વીઓ જૈન ધર્મના આલંબન કેવી રીતે બન્યા. એટલી સાહસ પ્રચુર આ કથા છે, હરિવિક્રમની હોય કે વીરસેનની હોય. હરિવિક્રમના જીવનની અંદરમાં આ વીરસેનનું બહુ મોટું પાત્ર છે, બહુ મોટો એક ભાગ ભજવે છે, માટે એની કથા બહુ વિસ્તારથી બતાવી છે. હવે મલય મેઘ નામનો જે યક્ષરાજ છે એ આખી વાત બતાવે છે કે ચંદ્રશ્રીના પતિ જે હતા વીરસેન, સંયમ જીવનના માર્ગે ગયા અને એ દિવસથી સતત ને સતત દુઃખી રહે છે, કારણ કે પોતે ગર્ભવતી છે, સંયમ જીવન લઈ નથી શકતી. એને એટલો બધો પસ્તાવો થાય કે ક્યાં ગર્ભવતી બની, ક્યાં મારા પતિ ચાલી ગયા. હું પણ કદાચ સંયમ જીવનના માર્ગે ગઈ હોત, હું પણ સંયમ જીવન લઈ શકતી હોત. પતિ ગયા એનું દુઃખ નથી, પતિના માર્ગે નથી ચાલી શકી એનું દુઃખ છે. જો આર્ત ધ્યાનમાં પણ ફરક હોય છે. ઘણાને આર્ત ધ્યાન એવું હોય કે કેમ આને દીક્ષા લઈ લીધી, કેમ મારી પાસેથી આ ચીજ ચાલી ગઈ, કેમ મારી પાસેથી પૈસા ચાલી ગયા. ઘણા કોરોનાના સમયની અંદરમાં પૈસા ચાલી ગયા પછી એવા દુઃખથી વ્યથિત હતા કે આ પૈસા જો આવી રીતે ચાલી જ ગયા, આ નોટોના ઢગલે ઢગલા નકામા થઈ ગયા, આ પહેલેથી સુકૃતમાં વાપરી દીધા હોત તો, પહેલેથી સત્કાર્યની અંદરમાં આ બધાને જોડી દીધા હોત તો કેટલો બધો ફાયદો થાત. એટલે અફસોસ પણ એક એવા પ્રકારનો હોય કે જેનાથી ધર્મ ધ્યાન જેવું લાગે અને જેનાથી પુણ્યનો બંધ અને કર્મનો ક્ષય થઈ શકે. એટલે આ ચંદ્રશ્રી રાણી છે, અફસોસ એ નથી કરતી કે પતિ કેમ ગયા, કેમ પતિએ દીક્ષા લઈ લીધી. એ એમ કહે છે કે હું ગર્ભવતી હતી માટે અટકી ગઈ ને, મેં આ વિષયોનું સેવન ન કર્યું હોત, સંસારી સુખનો ઉપયોગ ન કર્યો હોત તો હું પણ આજે સાધ્વીજી હોત. ક્યારે એવો મારો જીવનમાં ધન્ય દિવસ આવે. અને આમ કરતાં કરતાં સમજાવતા ગયા
ધીરે ધીરે સંસાર આગળ વધતો ચાલ્યો, ગર્ભ અવસ્થા આગળ વધે છે. એમાં એક વખત અચાનક આપણે ગઈ કથાની અંદરમાં જોયું કે એક મોટો સર્પ, ભયંકર ફૂફાડા મારતો સર્પ, એક જાડા દંડા જેવો, લાકડાના થર જેવો, મોટા ઝાડના થર જેવો ભયંકર ખૂંખાર સર્પ બરોબર ચંદ્રસિંહની સામે આવીને ઉભો રહી ગયો. મસ્તક ઊંચું કર્યું, જીભ બહાર કાઢે છે, આંખોમાંથી અંગારા બહાર પડે છે અને ચંદ્રસિંહની સામે એવા ફૂફાડા મારે છે. ચંદ્રસિંહ આમ તો ક્ષત્રિય કન્યા છે, ડરતી નથી, પણ અચાનક શાપ આવો આવી ગયો. પોતાની ગર્ભ અવસ્થા છે, પતિ પણ નથી, દીકરો તો રાજકાર્યની અંદરમાં વ્યસ્ત છે, એટલે હજી કશુંક સૂચવે, કંઈક કરે એની પહેલા અચાનક ચંદ્રસિંહને મનમાં થયું કે ચલો નવકાર મંત્રનો જાપ શરૂ કરું. હવે બચાવનારું એક જ તત્વ છે નમસ્કાર મહામંત્ર, અને નવકાર મંત્રના અજપાજાપ શરૂ કર્યા. આ નવકાર મંત્ર અનાદિકાળનો છે, અનંતકાળથી ચાલ્યો આવે છે, અનંતકાળ ચાલવાનો છે. આજે પણ હતો, આવતીકાલે પણ છે, અને ગઈકાલે જ આ નવકાર મંત્ર પણ હતો. ગઈકાલે પણ આ નવકાર મંત્ર હતો, પરંતુ કેવું થયું છે અત્યારે બીજા બધા મંત્રોની બોલબાલાની અંદરમાં નવકાર મંત્ર ભૂલાઈ ગયો છે. જે દુનિયાની અંદરમાં કશું જ નથી એ નવકારમાં છે, અને નવકારમાં જે છે લગભગ દુનિયાની અંદરમાં નથી. એટલો મહાપ્રભાવી નવકાર મહામંત્ર અગર એક જગ્યા ઉપર બેસી એક ચિત્તે એક ભાવે અગર 108 જાપ કરવાની અંદરમાં આવે, એટલો અનુપમ લાભ મળે, એટલી અનુપમ ઉપાસનાનો ફાયદો થાય. પરંતુ ઘણાને પૂછીએ ને કે સાહેબ 7 નવકાર ગણીએ છીએ, અથવા તો 9 નવકાર ગણીએ છીએ, અથવા તો 8 નવકાર ગણીએ છીએ. એક જગ્યાએ બેસી એક ચિત્તે 108 નવકાર મંત્ર ગણે, એને જીવનની અંદરમાં કોઈ પણ જાતના ભય, આવા કોઈ ઉપદ્રવ, આવા કોઈ ઉપસર્ગ, અથવા તો આવી પણ ગયા હોય તો એમાં શ્રેષ્ઠ બચાવ, એની ઉપર કોઈ પણ જાતના જંતર મંતર, કારા જાદુના કોઈ પ્રયોગો જીવનમાં થઈ શકતા નથી. આ નવકાર મંત્રનો અચિંત્ય પ્રભાવ છે. અને આવી તકલીફ આપત્તિ સામે આવી અને ચંદ્રશ્રીએ બરોબર નવકાર મંત્રનો જાપ શરૂ કર્યો શ્રદ્ધા સાથે. એક તો મહાપ્રભાવી નવકાર, અચિંત્ય ચિંતામણી નવકાર, અને વળી પાછો શ્રદ્ધા સાથે થતો આ નવકારનો જાપ. એવું થયું કે નવકાર મંત્રના આ પ્રભાવ અને ઉર્જાના કારણે જે સાપ જે આવેલો હતો ને એ નિશ્ચેષ્ટ બની ગયો, જાણે કે મરદાની જેમ નીચે પડ્યો. અને જેવો પડ્યો એટલે ભયંકર ધબાકાનો અવાજ આવ્યો. આ કોઈ સાચો સર્પ નતો, આ કોઈ વિદ્યાધરે ચંદ્રસિંહને હેરાન કરવા માટેનું આ કાવતરું હતું. ચંદ્રસિંહને ડરાવવા માટે, એને ભયંકર તકલીફની અંદર મૂકી દેવા માટે, એને મારવા માટેનું આ કાવતરું હતું. પણ નવકાર મંત્રના જાપના પ્રભાવે એ વિદ્યાધરનું બળ હણાઈ ગયું. હજારો વિદ્યાઓની સામે ટકી શકનારી આ નવકાર મહામંત્રની વિદ્યા છે. આ નવકાર મહામંત્રનો જાપ છે. સાપ જોશથી પછડાયો જમીન ઉપર. એટલો મોટો અવાજ થયો કે મંદાર પર્વતના શિખરો પણ તૂટી પડ્યા. એટલી બધી જમીનમાંથી ધૂળ ઉત્પન્ન થઈ કે આખું ધૂળનું એક વાદળ છવાઈ ગયું, અને પૃથ્વી અને આકાશની વચની અંદરમાં અંધકાર છવાઈ ગયો. આકાશ પાતાળ જાણે કે એક થઈ ગયું, અને એ ધુમાડામાંથી એક ચંદ્રકેતુ નામના ખેચરની આકૃતિ પ્રકટ થઈ. અને ખેચર છે, અને હજી ખેચરને કંઈક જોવે, કંઈક વિચારે એની પહેલા એ ચંડકેતુ નામનો જે ખેચર આવ્યો છે એને સીધી જ ચંદ્રસિંહને હાથની અંદરમાં ઉપાડી લીધી. સીધા પોતાના 2 બલિષ્ઠ બાહુની અંદરમાં જકડી લીધી અને પોતાના વિમાનની અંદરમાં મૂકી દીધી, અને વિમાનને આકાશની અંદરમાં ઉડાડવાનું શરૂ કરી દીધું. આ વિદ્યાધરોની વાત છે, જેમની પાસે વિદ્યા દ્વારા આવા વિમાનો વિકુરવેલા હોય છે. આ બધો એટલો ઝપાટા બંધ, એટલો ક્ષણભરની અંદરમાં પલભરમાં ખેલ રચાઈ ગયો કે સેવિકાઓ, સૈનિકો, રક્ષકો આ બધા હજી વિચારે એની પહેલા તો વિમાન આકાશની અંદરમાં આગળ ચાલવા મળ્યું. નગરની અંદરમાં હો હા મચી ગઈ, ચીસાચીસ, નાસાનાસ, ભાગી અને રડારોડ મચવાની અંદરમાં આવી. રાજા વગેરે આવ્યા, પણ એની પહેલા તો વિમાન ક્યાંય આકાશની અંદરમાં અલોપ થઈ ગયેલું હતું. હવે સામે દેખાય એની સામે લડાય, પણ જે સામે અદૃશ્ય છે, દેખાતો જ નથી. અને આ બધું ચંદ્રશ્રીને ઉપાડીને જેવા વિમાનની અંદરમાં નાખી, એટલે ચંદ્રશ્રી હતી સાવધાન કે આ વિદ્યાધર છે, એનું આ વિમાન છે, એને પોતાના પતિ સાથે આવા બધા ઘણા બધા રહસ્યો જોયેલા હતા. હવે એને કેમ મારું અપહરણ કર્યું, શું કારણથી અપહરણ કર્યું, એને કોની સાથે વિરોધ છે, એને મારા ઉપર રાગથી અપહરણ કર્યું છે કે દ્વેષથી અપહરણ કર્યું છે, એ હવે મારે વિચારવું પડશે. કારણ કે રાગ દ્વેષ યુક્ત જ માણસ કશું કરતો હોય છે. કાં રાગનુંથી કરે, કાં દ્વેષથી અપહરણ કરે. અને મારા જેવી સ્ત્રીનું અપહરણ કરે છે લગભગ રાગના કારણે કરે. હું તો કોઈના દ્વેષમાં નિમિત્ત બની નથી. બની શકે
કે મારા પતિ વીરસેન એની સાથે એનો વિરોધ થયો હોય અને એનો બદલો મારી સાથે વારવા માટે આવ્યો હોય. મારા પતિ તો હવે છે નહીં, એ બધાને ખબર પડી ગઈ છે. અનેક પ્રકારની વિચારણાઓ ચાલે છે અને ચંડકેતુ બરોબર બલિષ્ઠ કાયાની અંદરમાં ચંદ્રસિંહને જકડી રાખી અને વિમાનની અંદર બેસીને આગળ વધે છે. અને એ વખતે ચંદ્રશ્રીએ પૂછ્યું કે શેના માટે તે મારું અપહરણ કર્યું છે? શું કામ મને ઉપાડીને લઈ જાય છે? તારું અપહરણ કરવાનો હેતુ શું? મને જરા જણાવ. ચંડકેતુ કહે છે કે હું તમને મલય પર્વતના શિખર ઉપર લઈ જઈશ અને ત્યાં જઈને તમને બધી વાતો બતાવીશ કે મેં તમારું અપહરણ શેના માટે કર્યું છે, રાગથી કર્યું છે કે દ્વેષથી કર્યું છે, બતાવી દઈશ. હમણાં ચૂપચાપ પડ્યા રહો, ચૂપચાપ સૂઈ જાઓ. ચંદ્રસિંહને લાગ્યું કે હમણાં કશું બોલવા જેવું નથી, હમણાં બધું ચૂપચાપ જોયા કરવા જેવું છે. અને એને જોયા કર્યું. આ તો વિદ્યાધરોના વિમાન છે. પલભરની અંદરમાં તો મલય પર્વત આવી ગયો અને મલય શૈલના પર્વતના શિખર ઉપર લઈ જઈ અને વિદ્યાધરે એને બેસાડી દીધી. આકાશને અડતો પર્વત, અનુપમ તેજ રેલાતું આજુબાજુનું વાતાવરણ, ભયંકર જંગલ અને એની શિલા ઉપર જ્યારે આ ચંદ્રસિંહને બેસાડી અને જેવી બેસાડ્યા પછી ઓલાએ ધ્યાનથી તો હવે જોયું. ત્યાં તો ધ્યાનથી જોવાની કોઈ વાત જ નથી. અને જોયા પછી એ પોતે સ્વતઃ બોલવા મળ્યો. આ ચંડકેતુ જે વિદ્યાધર છે, જે વીરસેનની પત્ની ચંદ્રસિંહને ઉપાડીને લઈ આવ્યો છે, આખી કથા કુમારને, હરિવિક્રમને, ઓલા યક્ષરાજ પોતે આખી કથા બતાવે છે કે આ અપહરણ કરવાનો શું હેતુ હતો અને અપહરણ શેના માટે કર્યું. અને કથાની અંદરમાં આગળ કહેતા કહે છે કે રાણીનું જે ભવ્ય રૂપ જોયું, ત્રિલોકની અંદરમાં આવું કોઈ અસાધારણ રૂપવાળી સ્ત્રી એને જોઈ નથી. અને મનોમન બોલવા માંડ્યો કે તારું આ રૂપ જોયા પછી એમ લાગે છે કે તું જેની પત્ની હતી ને વીરસેનની, ખરેખર વીરસેન ધન્ય ભાગી ગણાય. આ તારું તેજ, આ તારું રૂપ, આ તારું યૌવન અદ્ભુત છે. મેં તારું અપહરણ કર્યું તું દ્વેષના કારણે. સાચું કહું છું કે મેં તારું અપહરણ કોઈ રાગથી નથી કર્યું, દ્વેષથી જ કરેલું હતું. કારણ કે તારો જે પતિ હતો એ તારા પતિએ મારા ભાઈનું મારો એક ભાઈ હતો, એનો એને વધ કરેલો, એને ખત્મ કરેલો, એને યુદ્ધની અંદરમાં હરાવી અને મારા ભાઈને એને પ્રાણ લઈ લીધેલા હતા. એટલે ત્યારથી હું બરોબર વિચારતો હતો કે મારે વીરસેન સાથે વેર લેવું છે, વીરસેન સાથે મારે વેર વાળવું છે. પણ તારા પતિની તાકાત, તારા પતિનું તેજ, એની પાસે રહેલી જે યુદ્ધ કલા અને એનો જે પ્રભાવ, એનાથી તો કશું જ ન કરી શક્યો. પણ તારા પતિએ પવનકેતુ નામના મારા ભાઈનું જે અપહરણ કરેલું એ વર્ષોથી મારા મનની અંદરમાં દુખે છે. મારા પવનકેતુ ભાઈની પત્નીઓ આજે પણ આંસુ સારે છે, એના સંતાનો આજે પણ પોતાના પિતાની છત્ર છાયા વગર ઝૂરે છે. અને જ્યારે પણ આ દ્રશ્ય જોઉં એટલે મારો ક્રોધ ચડતો હતો. દર વખતે કોશિશ કરું તારા પતિને હેરાન કરવાની, પણ ન થયું. અને ખબર પડી કે હવે એને તો સંયમ જીવનના માર્ગે ગયા છે. તો છેવટે તારી સાથે પણ હું વેર વારવા તૈયાર થયો. હવે આ તને પર્વત ઉપરથી ફેંકી દઈશ, તારે ચૂરેચૂરા કરી દઈશ, તારું હાડકું પણ હાથની અંદરમાં નહીં આવે. અને હું માનીશ કે બસ મારી વેરની પીપાસા શાંત થઈ ગઈ. આ કથા મને તમને સમજાવે છે કે વેરની પરંપરા આવી રીતે જ આગળ વધે. મેં તારું બગાડ્યું, હું તારું બગાડું, પછી એ મારું બગાડે, હું એનું બગાડું. બસ આમને આમ પેઢી દર પેઢી પરંપરાએ આ વેર ની પરંપરા આગળ વધતી જાય. હવે ચંડકેતુ કહે છે પવનકેતુ એનો ભાઈ યુદ્ધની અંદરમાં હણાયો હતો, વીરસેન રાજાએ હરાવેલો, મારેલો, એના કારણે વેર બંધાયેલું. પણ મેં તારું, હવે એ ચંડકેતુ ચંડશ્રીને કહે છે કે તારું અપહરણ તો મેં ક્રોધના કારણે જ કરેલું હતું, પરંતુ હવે મેં તને શાંતિથી જોઈ. આ તારું ત્રિભુવનને મોહિત કરનારું રૂપ, તારું અદ્ભુત સૌંદર્ય, તારી અદ્ભુત યૌવના, અને તારા જેવી યૌવના જેને મળે એનું નસીબ કહેવાય, ભાગ્ય કહેવાય. અને તું હવે અનાયાસે મારા હાથમાં આવી ગઈ છે. હકીકતમાં તને મારવા માટે, તારી હત્યા કરવા માટે તને આ મલય શૈલના પર્વત ઉપરથી નીચે ફેંકી દઈ તારા હાડકાના ચૂરે ચૂરા કરવા માટે લાવેલો હતો. પરંતુ હવે તને જોયા પછી એમ થયું કે બસ હવે હું તને મારી પત્ની બનાવી દઈશ. તારા જેવી સ્ત્રી મને ક્યાંથી મળવાની? આ તારું રૂપ જો, તારી આ બે તારી જે ભ્રમર છે ને, એમ લાગે છે કે ભ્રમરના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ્ણ નેત્રરૂપી કટાક્ષ બાણ ભલભલાને ઘાયલ કરી નાખે છે. આ તારું શરીરના એક એક વરાંગો, તારું શરીરનું જે રૂપ, તારા શરીરના એક એક કમનીય અંગો, શું તારું વર્ણન કરું, શું તારી વાત કરું? બસ આવ્યો તો ક્રોધના કારણે તારી પાસે, પણ હવે તારો પ્રેમી બનીને, તારો દીવાનો બનીને, તારા ઉપરનો ફિદા થઈ અને તારો આશિક બનીને હવે હું રહેવાનો છું. હવે હું તને મારીશ નહીં, પણ ચંદ્રશ્રી ધ્યાનથી સાંભળી લે, હવે હું તને મારી પત્ની બનાવીને રાખીશ. હું તને મારી ધર્મપત્ની બનાવી દઈશ, તને સાહેબ માટે સાથે રાખીશ.
તારા જેવી સ્ત્રીને મારાથી મારી પણ નહીં શકાય, તારું અદ્ભુત રૂપ હું તને મારી પણ નહીં શકું. અને એ બાને મારા પવન કેતુ નામના ભાઈનું જે વેર છે એ પણ વારી દેવાની અંદરમાં આવશે. એટલે ચંદ્રશ્રી હવે સમજાવે છે કે દેખો, ક્રોધથી અપહરણ કરેલું હતું, પણ ક્રોધથી કોઈનું કલ્યાણ થયું છે, વેરની પરંપરા આગળ વધવાની છે. અને તમને તમારા ભાઈએ, મારા પતિએ તમારા ભાઈને માર્યા, તો એમને પણ કંઈક તો કર્યું હશે તો જ માર્યા હશે. મારા પતિને કે મારવાનો શોખ તો હતો નહીં. હું મારા પતિને જાણું છું, દયાળુ હતા, સજ્જન હતા, નિષ્પક્ષી હતા, રાજા હતા. તમે પણ કદાચ એમની આજ્ઞા નહીં માની હોય, તમે કદાચ એમનાથી વિરોધની અંદરમાં ગયા હશો, તમે એને તાબાની અંદરમાં નહીં થયો હતો. દરેક ક્ષત્રિય રાજા છે, પોતાને તાબે ન થાય તો યુદ્ધ છેડી દે. હવે એ તો યુદ્ધનો મામલો છે, કોઈક મરે છે અને કોઈક મરી જાય છે. આ તો બધું યુદ્ધની અંદરમાં થયા કરે. તમે તો બધા પુરુષો છો, વીર પુરુષો છો, જાણો છો કે યુદ્ધની અંદરમાં આવું ચાલ્યા જ કરતું હોય. કોઈક મરે છે, કોઈક મારે છે, કોઈક મરી જાય છે. આ તો બધી યુદ્ધની અંદરમાં બધી, તો યુદ્ધ તમારે કરવું જ નહોતું. તમને જો આટલો બધો તમને ભાઈ ઉપરનો પ્રેમ હોય, તમારે સરેન્ડર થઈ જવું અથવા તમારે યુદ્ધ જીતી બતાવવું હતું. એ તો તમે હારી ગયા છો, વાત નથી માની. અને મારા પતિના વેરનું મારી ઉપર તમે બદલો લેવા માટે આવો છો. હું તો એક સ્ત્રી છું, મારી ઉપર બદલો લઈને તમને શું કરવાના હતા? અને બીજી વાત, તમે હવે એમ કહો છો કે ક્રોધના કારણે મેં તમારું અપહરણ કરેલું, પણ હવે તમે મારા રૂપ, સૌંદર્ય, યૌવનતા અને મારી યુવાની જોઈને તમારા મનની અંદરમાં વિકારો ઉત્પન્ન થયા છે. તમે એક પરસ્ત્રીને પત્ની બનાવશો? તમને ખબર છે ને, પરસ્ત્રીના અપહરણના પાપના કારણે રાવણની શું દયા થઈ હતી, શું દશા થઈ હતી. તમે તો ભણેલા ગણેલા હશો, જાણતા હશો, વિદ્યાધર છો, વિદ્યાઓને જાણો છો. તો એટલું તો ખબર છે ને કે પરસ્ત્રીને અપહરણ કરનારો કોઈ પણ માણસ સુખી ક્યારે થયો નથી. અને જે સ્ત્રી ચાહતી નથી, ઈચ્છતી નથી, એવી સ્ત્રીને તમે એનું શરીર પામશો, તમને એનો આત્મા અંદરમાંથી મળવાનો. કદાચ હું સ્ત્રી છું, અબરા છું, તમે કદાચ મારી સાથે બળજબરી કરી શકો, મારી ઉપર કદાચ બલાત્કાર કરી શકો, પણ તમને મારું શરીર મળવાનું. શરીર તો તમને કોઈ પણ સ્ત્રીમાં મળી જવાનું. સ્ત્રીનો આત્મા થોડો મળવાનો, એનો પ્રેમ થોડો મળવાનો, એનો સ્નેહ થોડો મળવાનો. ચંદ્રશ્રીની આ બધી જે હિંમત ભરી વાતો, ચંદ્રશ્રી સમજી ગઈ કે હવે અહીંયા ડરવાથી, રડવાથી કે ભાગવાથી કે બીજો રસ્તો કરવાથી કે હુમલો કરવાથી પણ કોઈ રસ્તો નથી. એક તો હું પ્રેગ્નન્ટ છું, ગર્ભવતી છું, અને એક પણ સ્ત્રી જાત કદાચ હુમલો કરી પણ બેસું, પણ હવે કોઈ આયુધ શસ્ત્ર મારી પાસે નથી. અને આ તો વિદ્યાબળ છે, યુવાન છે, સશક્ત છે, બાહુબલી છે, એટલે એની સામે સમજાવટથી જ કામ લેવું પડશે. એટલે આટલી તકલીફ ભરી, સંકટ ભરી અવસ્થા, પતિ નથી, દીકરાને ખબર પણ નથી. ખબર પડી હોય તો દીકરો અત્યારે કશું કરી શકે એમ નથી. હવે જે છે એને પોતાએ જ આમાંથી રસ્તો કાઢવો પડે એમ છે. પણ પહેલા ક્રોધાંત અને હવે રાગાંત, એનાથી ભરેલા આ મલય કેતુને કેવી રીતે સમજાવો, એટલે આ ચંડ કેતુને કેવી રીતે સમજાવો. એના પવન કેતુ નામના ભાઈને માર્યા પછી જ્યારે આ મલય મેઘ નામનો યક્ષરાજ આખી કથા જ્યારે હરિવિક્રમને કહે છે, બધા સ્તબ્ધ બનીને સાંભળે છે. હરિવિક્રમ પણ આંખનો પલકારો મારવાનું ભૂલી જઈને કથા સાંભળે છે. કેટલો વીરરસ, કેટલું પ્રચંડ પરાક્રમ. હવે ચંદ્રશ્રી શું કરશે? ફસાયેલી છે, જાણે કે સિંહના સકંજામાં ફસાયેલી એક હરણી છે. હરણી કદાચ સિંહની સામે હુમલો કરી પણ શકે, પણ અત્યારે કોઈ સંયોગો નથી કરવાના. મલય શૈલ નામનો ઊંચો પર્વત છે, નીચે ભયંકર ઊંડી ખીણ છે, ઉપર આકાશ છે, આજુબાજુની અંદરમાં જંગલની શોભા છે, વનશ્રી છે, અને એકાંતના જંગલની અંદરમાં માત્ર ચંડકેતુ અને ચંદ્રશ્રી, આ સિવાય બીજા કોઈ નથી. અને ચંદ્રશ્રી ધીરે 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 સમજાવવાના પ્રયત્ન કરે છે કે વીર, કન્યાઓ તમને પણ ઘણી મળી જવાની. હું તો પરણેલી સ્ત્રી છું, કોકના દ્વારા ત્યજાયેલી છું, કોકના દ્વારા ભોગવાયેલી છું. શું તમને એની અંદરમાં રસ છે? તમે વિદ્યાધરમાં તમને કન્યાઓ ઓછી પડી ગઈ? શું તમને મારાથી પણ અધિક રૂપવાળી કોઈ કન્યા નહીં મળી શકે? આ દુનિયા બહુ રત્ના વસુંધરા છે. તમે જાઓ શોધો, તમે તો બાહુબલી છો. જોજો હવે ચંદ્રશ્રી કેવો મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરે છે. વખાણ કરી, એને પુશઅપ કરી અને પોતાના શીલને બચાવવાની કોશિશ કરે છે. ખબર છે કે જો બળજબરી કરવા જઈશ, દાદાગીરી કરવા જઈશ, આની સામે હોશિયારીને રોફ મારવા જઈશ તો આ માણસ ક્રોધાંત છે, સાથે રાગાંત છે. એકલો ક્રોધાંત હોય તો પહોંચી વળાય, પણ રાગાંત વ્યક્તિને કેવી રાગ અને ક્રોધ બંને ભેગો થાય ખબર છે ને? વર્તમાન સમયની અંદરમાં આવી જ રીતે કોઈ કન્યાની પાછળ પાગલ થયેલો યુવક હોય, કેટલા બધા કિસ્સા જોવા માટે મળે છે. રોડ ઉપર કન્યાને આંતરે, મારી સાથે લગ્ન કર, તું મને પસંદ છે, આવી જા, હું તને બહુ ચાહું છું, તું મને બહુ ગમે છે. ઓલી કન્યા કહે તું મને નથી ગમતો, હું તને નથી ચાહતી, અને કન્યા ધડ દઈને ના પાડી દે. આવા સમયની અંદરમાં કેવી રીતે આબાદ છટકી જવું એ ચંડશ્રી આપણને શીખવાડે છે.
ખબર છે કે સામેવાળો રાગાંત છે અને ક્રોધાંત છે. તમે જેવી ના પાડવાને ભયંકર ક્રોધે ભરાવાનો અને સીધું ગળા ઉપર ચક્કુ ફેરવી દેવાનું. કેટલા કિસ્સા આવા બની ગયા, ઢગલા બંધ કિસ્સા બન્યા છે. રોડ ઉપર આવી નિર્દોષ ગભરૂ કન્યાઓને ચાકુ મારીને ખતમ કરી દેવાની અને એને પ્રાણ પંખેલું લઈ લેવાનું. તો આવા સમયની અંદરમાં એ વ્યક્તિમાંથી કેવી રીતે છટકવું? એક તો રાગાન અને ક્રોધાન, અને આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થાય છે પછી એ ચહેરા ઉપર તેજાબ છાંટીને, ચહેરા ઉપર તેજાબ ફેંકીને એનો આખો ચહેરો બરબાદ કરી નાખે. આવી કેટલી કન્યાઓના જીવન નષ્ટ અને ભ્રષ્ટ બની ગયા. તો આવા સમયની અંદરમાં એક રસ્તો કાઢવો પડે. પહેલા તો એને ખુશ કરવાનો. ભાઈ તું વીર છે, તું બાહુબલી છે યાર, તું વિદ્યાથી શોભે છે, તું કેવું વિમાન બનાવે છે, કેવો તું સર્પ બની શકેલો હતો, તો તને કન્યાઓ નહીં મળે યાર? હું તો ભોગવાયેલી છું, હું તો ત્યજાયેલી છું, હું તો ઓલરેડી એક દીકરાની માતા છું, અને તને મારામાં શું રસ પડી ગયો? મારા કરતા તને નવી ફ્રેશ કન્યા, એકદમ સારી કન્યાઓ મળશે. જાઓ શોધવાની અંદરમાં જાઓ, ચંડકેતુને પીગારવાની, એના રાગના અગ્નિ અને એના ક્રોધના અગ્નિને શબ્દો દ્વારા શાંત કરવાની આ કોશિશ કરે છે ચંડશ્રી. અને આ ચંડશ્રીના પાત્રના જીવનમાં જેવી તકલીફ આવે છે, આવી તકલીફ વર્તમાન સમયમાં અનેક કન્યાઓના જીવનમાં આવે છે. અનેક કન્યાઓના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકો, એક પક્ષીય ચાહના ઊભી કરેલા આ દીવાના યુવકો, અને એક પક્ષી આ દીકરીને એટલું બધું ચાહે, છોકરીને ખબર પણ નથી, અને ગમે તારે રસ્તાની અંદરમાં આચરે, ઊભી રાખે, એકાંતમાં લઈ જાય, અથવા તો ભોરી હોય તો નંબર લઈ, મોબાઈલ નંબર લઈ અને પછી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને સીધી ફસાવવામાં આવે. મને મળવા માટે આવો, મળવા માટે જાય, સીધી જ ઓફર. લગ્ન કરે છે કે નથી કરતી, હા કે ના? ઓલી કન્યા કે તું મને પસંદ નથી, હું તને નથી ચાહતી, હું તને જાણતી પણ નથી. સીધું ચાકુ કાઢવાનું અને સીધું ગળા ઉપર ફેરવવાની વાત કરે. ત્યારે એવા સમયમાં ડર્યા કરતા, રડ્યા કરતા, હોહા મચાવ્યા કરતા એક સકુલાઈથી, એક એવી હોશિયારીથી રસ્તો કાઢવાનો, એક એવી જેને પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં કહેવાય છે એવી સકુલાઈ કહેવાય. એવી એક સરસ મગાની હોશિયારીથી ઓલાના પીગારીને એને પોતે પોતાની જાતને બચાવીને ચંડશ્રી આ જ કોશિશ કરે છે કે પહેલા નંબરમાં આના રાગ અને ક્રોધને શાંત કરો. પહેલા તો વિપાકો બતાવ્યા કે પરસ્ત્રીને અપહરણ કરવાથી કેવું નુકસાન થાય. તને ખબર છે ને, લોકોના રાજપાટ ગયા છે. રાવણ જેવો રાવણ તણાઈ ગયો સીતાની પાછળ પાગલ બનીને. શું મળ્યું એને? ભાઈ તું યુવાન છે, રાજ્ય ભોગવ ને, મારા જેવી ઘણી કન્યાઓ તને મળી જશે. શું કામ મારી પાછળ પાગલ બને છે? હું તો કોકની પરણેલી છું, કોકનાથી ત્યજાયેલી છું, કોકનાથી ભોગવાયેલી છું, કોકનો એઠો જૂઠો માલ છું. શું કામ તું મારી પાછળ બને? જા, તને ફ્રેશ થાળી મળશે, એમાં તારું ભોજન આરોપ, એમાં તારી ઈચ્છા પરિપૂર્ણ કર. પરંતુ આ ચંડકેતુ આજે ચંદ્રશ્રીના રૂપની અંદરમાં એવો દીવાનો બની ગયો છે કે કશી વાત સાંભળવા તૈયાર નથી. ચંદ્રશ્રી, તું મને ગમે એટલું કે, પણ તારા જેવી ભુવનને મોહન કરનારી સ્ત્રી મેં જોઈ નથી. હું તો તને જાણતો જ નહોતો. ઉતાવળમાં તો મેં તારું અપહરણ કર્યું છે. અહીંયા આવ્યા પછી ખબર પડી કે તારું ત્રિભુવન મોહિત રૂપ આજે મારે એને ભોગવવું તો છે જ. હું તારી સાથે મારી ઈચ્છા તો પરિપૂર્ણ કરીશ, પછી તારે જે કરવું એ કરશે. પણ એક વખત તો હું તને ઉપભોગ તો તારો કરી લેવાનો, એક વખત તો મારે તને ભોગવી જ લેવી છે, એક વખત તો મારે તારી સાથે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવી છે. હવે ઘણું સમજાવ્યું, ઘણું મનાવ્યું, ઘણા મથામણા કર્યા, ઘણી આજીજી કરી, પ્રેમથી કરી, હોશિયારીથી કરી, થોડો ક્રોધ કરીને કરી, પાપના વિપાકો બતાવીને કરી, બધું જ કરી. પણ રાગાન અને ક્રોધાન બે વ્યક્તિ જ્યારે બંને સંયોગો જ્યારે ભેગા થાય છે ને, આ બંને અગ્નિ જ્યારે ભેગી થાય, કામાગ્નિ અને રાગાગ્નિ, ત્યારે એ બહુ વ્યક્તિ ભયંકર બની જાય છે. આજના જે તેજાબ છાડનારા યુવકો આવા રાગાગ્નિ અને ક્રોધાગ્નિના ભોગ બનેલા હોય છે. એ બહુ ભયંકર રાગ પેદા થયો હોય, મોહનો અગ્નિ, રાગનો અગ્નિ ભયંકર રીતે પ્રજ્વલિત બન્યો હોય, અને એમાં જે આડું આવે એટલે ભયંકર ક્રોધ કરવાનો. હજી પરમ દિવસના સંદેશ દિવ્ય ભાસ્કરના પેપરની અંદરમાં કદાચ તમારી પાસે હોય તો જોઈ લેજો. 2 દિવસ પહેલાની વાત છે. 1 મહિના પહેલા જેને લગ્ન કર્યા છે સ્ત્રીએ, લવ મેરેજ, પોતાની પસંદગીના જેને લગ્ન કર્યા છે, હજી 1 વર્ષ પહેલા જ કર્યા છે, ઓનલી 1 યર્સ, અને પછી કોણ જાણે આ પસંદગીમાં દીકરી એવી થાપ ખાઈ ગઈ હશે, દીકરો એટલો ખોટો નીકળ્યો, એટલો ખરાબ નીકળ્યો, આ યુવક એટલો છેલ્લી કક્ષાનો નીકળ્યો કે છોકરી પોતાના પપ્પાના ઘરે પાછી આવી ગઈ. અને આ લોકો કહે છે પાછી આવ અથવા તો ડાયવોર્સ આપી દે. કન્યા કે એમ કેવી રીતે આપું? પહેલા મારું ભરણ પોષણનો વિચાર કરો, મારા ભવિષ્યનો વિચાર કરો. અને આ લોકો અનાળી હતા. એમાં એક દિવસ પોતાના પિતાજીના ઘરેથી, એટલે રોજની જેમ પોતાના કામ માટે બજારમાં નીકળી, અને ઓલો એનો જૂનો પતિ જેની સાથે હવે રહેવા તૈયાર નથી આવ્યો. બોલ, વાત માને જ નથી માનતી, પાછી આવે છે કે નહીં?
ડિવોર્સ આપે છે કે નથી આપતી? ઓલી કેમ થોડા મળી જાય? બસ ભર બજારની અંદરમાં ચાકુ કાઢ્યું, એની ઉપર તૂટી પડ્યો, 75 ટાંકા આવે એટલો મોટો ભયંકર ઘા એને ગળાની અંદરમાં મારી દીધો. આ તો 3 યુવકો એવા હતા કે જેને બહાદુરીથી આને પકડ્યો. ભલે છોકરાઓને છરી વાગી પણ એને બચાવી લીધો. કેટલાક લોકો તો વિડીયો ઉતારવામાં વ્યસ્ત રહેલા હતા અને 75 ટાંકા આવ્યા ગળાની અંદરમાં અને છાતીના ભાગની અંદરમાં. ત્યારે આ ફોટો જોયા પછી 75 ટાંકાનો જે ફોટો જોયો એમ થાય કે આ સંસાર છે? આટલો બધો ભયંકર રાગનો અગ્નિ, આટલો બધો ભયંકર કામનો અગ્નિ, કામાગ્નિ અને ક્રોધાગ્નિ, આ બંને જણા જ્યારે ભેગા થાય ત્યારે એવું ભયંકર વિષયલું વાતાવરણ પેદા થઈ જાય છે. જો વર્તમાન સમયની અંદરમાં સંસ્કારો નહીં હોય, કોલેજનું શિક્ષણ, સરખે સરખી ઉંમર, સરખે સરખા છોકરા છોકરીઓ સાથે ભણવાના, બે રોકટોક ભણવાના, કોઈ બંધન નહીં, માતા પિતાથી દૂર રહેવાનું અને દૂરના શહેરોમાં કે દેશોની અંદરમાં જઈને ભણવાનું, અને આ યૌવન સહજ ભડકતી જે કામાગ્નિ અને ક્રોધાગ્નિ, અગર એને શાંત કરવાના જો કોઈ ગુરુ પાસેથી મંત્ર ન લીધા, કોઈ પુસ્તકો એવી ન વાંચી, કોઈ એવી પોતાના સંસ્કારોની ખાનદાનની તાલીમ ન લીધી, જો તમે એની પ્રેક્ટિસ નહીં કરી હોય તો આ બંનેને શાંત કરવા અતિશય ભારે પડે છે, ભયંકર ભારે પડે છે. આ ચંડકેતુ કોઈ જેવા તેવા કુલનો નહોતો, ખાનદાન કુલનો વ્યક્તિ હતો, ઉત્તમ કુલનો હતો. પણ આજે ક્રોધ અને કામ આ બંને એને ભાન ભૂલાવ્યો. શરૂઆતમાં આક્રમણ થયું ક્રોધના અગ્નિનું કે મારા ભાઈના મારનારના વીરસેનની પત્નીને અપહરણ કરીને એને જંગલમાંથી લાવીને ફેંકી દો, આટલું જ હતું. પણ જ્યાં એનું કમનીય રૂપ જોયું, જ્યાં એનું વિશિષ્ટ સૌંદર્ય જોયું, બે વિશાલ તેજ જોયું, એના શરીરના અંગ ઉપાંગ અને વરાંકો જોયા, એનાથી ન રહેવાયું. હવે ક્રોધના અગ્નિની અંદરમાં ભડભડ જલે છે. છેવટે જોયું ચંડશ્રીએ કે હવે આ કશું જ માનવા તૈયાર નથી, કોઈ પણ ઉપાય, અને આ મારું શીલ ભ્રષ્ટ કરી દેવાનું છે. તમે એક શાંતિથી વિચારજો. આ કથા સાંભળનારાને કહું છું, મલૈક મેઘ નામનો યક્ષરાજ હરિવિક્રમને કથા તો કહે છે, પણ આપણે પણ આ કથા જાણીએ છીએ. એક શાંતિથી વિચારો, આ અવસ્થાની અંદરમાં હોય તો માણસ કેટલો ભયભીત બની જાય, કેટલો રડારોડ અને ચીસાચીસ કરે. પણ ચંડશ્રી શાંત છે, સમજે છે કે અહીંયા રડવાથી, બૂમ પાડવાથી, પુકાર પાડવાથી કોણ આવવાનું? ઉલટાની મારી શક્તિ જે છે એ બધી ખતમ થઈ જવાની, મારી ઉર્જા નષ્ટ થવાની. અત્યારે મારી ઉર્જાને આમાંથી બચવા માટે વાપરું, આમાંથી બહાર નીકળવા માટે વાપરું. એક તો ગર્ભવતી અવસ્થા છે, ઘડીક થયું કે ચલો જીભ કચડીને મરી જાઉં, પણ અંદરના બાળકનું શું, અંદરમાં રહેલા સંતાનનું શું? હવે જો એનો વિચાર કરીને જીવતી રહું તો મારા શીલનું શું? શીલ ભ્રષ્ટ બની જાઉં. અને શીલ ભ્રષ્ટ બનવું એટલે જૂના કાળની સ્ત્રીઓ માટે એક મોટા પાપ સમાન હતું. બધું જ થાય પણ શીલ ભ્રષ્ટ તો ન બની શકાય. એક ભવની અંદરમાં બે ભવ તો ન કરાય. એક શરીર બે પુરુષને તો ક્યારે પણ ન સોંપાય. આ એક જૂના પરંપરાના સંસ્કારો હતા. આજે તો વેબ સિરીઝ, આ મૂવીઝ, આવી સિરિયલો અને જાત જાતની આવતી ચેનલો અને ગંદા ગંદા બાબતોએ તો માણસને આ બધા વિચારોથી મુક્ત જ કરી નાખ્યો છે. પણ જૂના જમાનાની અંદરમાં શીલ ધર્મ એટલે સૌથી મોટો ધર્મ ગણાતો હતો કે આવી રીતે તો શીલ ભ્રષ્ટ ન થઈ શકાય. શું કરવું? આ ચંડકેતુ સમજવા તૈયાર નથી. ચંદ્રસિંહનું આટલું ભાષણ સાંભળ્યા પછી, શીલ ભંગના થવાના ભયંકર ભયો સાંભળ્યા, એને નરકના દુઃખોના વર્ણન બતાવ્યા, જેટલું થાય એટલું સમજાવ્યું. નરક તિર્યંજ ગતિના દુઃખો બતાવ્યા, ભવોની પરંપરાઓ બતાવી, તને આગળ બહુ સારું મળશે એ બતાવ્યું. તું ઉત્તમ કુલનો છે, રહેવાને, તું આ સ્ત્રીના અગ્નિની અંદરમાં પડીને ખતમ થઈ જવાનું. દોસ્ત, આ પરસ્ત્રીનું અપહરણ ક્યારેય જીવનમાં સુખ નથી આપતું. પરસ્ત્રીની સાથે કરેલો બલાત્કાર તને જીવન ભરખી જશે. ભાઈ, તારી યુવાની ભડભડ સળગી જવાની. હજી તને કહું છું, છોડી દે, મને પાછી મૂકી દે મારા નગરની અંદરમાં. કોઈ તારી સાથે કશું જ નહીં કરે, હું પણ કોઈને નહીં કહું. તું તારી જિંદગી જીવી લે, હું તારી જિંદગી જીવી લઉં. તારે જેની સાથે વેર હતો એ તો વીરસેન રાજા ચાલી ગયા, એ તો સંયમ જીવનના માર્ગે આવી ગયા. હવે તો વેર મૂકી દે, હવે તો છોડી દે. પણ ઓલો માનવા તૈયાર નથી. એટલો ભયંકર ક્રોધે ભરાયો છે. હવે તો પાછો અંદરમાં ક્રોધની સાથે કામ બંને ભેગા થયા છે. આ ક્રોધ અગ્નિ અને કામ અગ્નિ કદાચ આજે ઘરની સમસ્યા છે. ઘરની અંદરમાં આ સમસ્યાને લઈને પેદા થયેલા બાલક બાલિકાઓ છે કે જે ક્રોધાગ્નિ અને કામાગ્નિના કારણે કેટલા ભયંકર કાર્યો કરે છે. સગો બાપ પોતાની દીકરીઓ સાથે પણ બલાત્કાર કરનારા હોય છે. આ પેપરોમાં કિસ્સા ચમકે છે, નામ, ઠામ, ગામ અને એડ્રેસ સાથે. એમ થાય કે હજી તો કલયુગ આવ્યો નથી, હજી તો શરૂઆત છે, છઠ્ઠો આરો હજી નથી આવ્યો. ત્યાં એના આવા બધા દ્રશ્યો અને તોફાનો જોવા માટે મળે છે. પત્ની કામે જાય, પોતાની સગી દીકરી ઉપર
બલાત્કાર કરનારા પિતાજીઓ આ જમાનાની અંદરમાં છે, કારણ કે ક્રોધાગ્નિ અને કામાગ્નિ ભયંકર હાલત છે. એટલા માટે તો સ્તવનમાં લખ્યું છે, કામ સુભટ ગયો હારી, થાસુ કામ સુભટ ગયો હારી. પરમાત્માને કીધું છે કે પ્રભુ તમારી સામે કામ સુભટ હારી ગયો. આ કામાગ્નિમાંથી બચવું ભલા માટે અશક્ય છે. પણ હવે શું થાય છે? એવી ભયંકર હાલતની અંદરમાં ચંદ્રશ્રી ફસાય છે. ન આગળ જવાય, ન પાછળ જવાય, ન ઉપર જવાય, ન નીચે જવાય. સામે ક્રોધાગ્નિ અને કામાગ્નિથી ભડભડ સળગતો ચંડકેતુ ઊભો છે. એક આંખની અંદરમાં ક્રોધ છે, એક આંખની અંદરમાં કામ છે, અડધા શરીરની અંદરમાં ક્રોધાગ્નિ છે, અડધા શરીરની અંદરમાં કામાગ્નિ છે. પોતે એકલી અટુલી છે, વળી પાછી ગર્ભવતી અવસ્થા છે. મરી જાઉં તો કેવી રીતે મરું? ભાગું તો કેવી રીતે ભાગું? આને સમજાવું તો કેવી રીતે સમજાવું? શું રસ્તો છે? શું રસ્તો કાઢે છે? શું રસ્તો નીકળે છે? અને કેવી કટોકટીમાંથી આબાદ કંઈક રસ્તો કાઢે છે અને હિંમતથી શું રસ્તો શોધે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.